અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સૌની નજર દરિયાપુર વોર્ડ પર રહેવાની છે, કેમ કે દરિયાપુર વોર્ડમાં આ વખતે સૌથી વધુ 23 ઉમેદવારો નોંધાયા છે. દરિયાપુર વોર્ડનો અત્યાર સુધીનો ઇતિહાસ એ છે કે વોર્ડમાં હંમેશા કોંગ્રેસની પેનલ જ આવી છે. દરિયાપુરના લોકોએ કોંગ્રેસને સાથ આપ્યો, પરંતુ આ વખતે મોટા પાયે ઉમેદવારો ઉભેલા છે. કોંગ્રેસ પાસે રહેલી દરિયાપુર વિધાનસભા હવે ભાજપ પાસે છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ પરિણામ બદલાઈ શકે છે તેવી ચર્ચાઓ છે. ખાસ કરીને ભાજપ કોંગ્રેસ બંને પક્ષના નેતાઓએ જીતના દાવા કર્યા. જાગૃત થઈને પોતે ઉમેદવાર બને અને પોતે ચૂંટાય અને પોતાના લગતા જે કોર્પોરેશનના કામો ઝડપી થાય તેના માટે તેઓએ આ ફોર્મ ભર્યા છે. આ ફેરી નક્કી છે કે દરિયાપુર વોર્ડ અને દરિયાપુર વિધાનસભામાં તમામ જગ્યા પર ભગવો ધ્વજ લહેરાવાનો છે. અબકી બાર 4 સીટો જીતવાની છે એવું નક્કી જ છે.